કેટલો શોખ પણ બ્લોગમાં આવવા ને જો પૂગી જેવા તમારે બધું હળગાવે. હા હો પાણી નામી ગયો જો. આને કેટલી ભૂખ લાગી આ છે ભાણામાં લઈ લીધું જો. એટલી બધી ભૂખ લાગી હે ખકડાውን બેન કે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી સરસ મજાને એવું આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આજે કે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. વાલે કપાઈ છો, દાઢી કરી નાખ્યો છો, નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા ખેતરમાં. ને આજે છે કે આપણે ખેતરમાં છાંટવાની છે દવા. મારા પપ્પા પો ભરીને આવે છે. મારા પપ્પા કીધું તું રાવે તો હું છાંટી દઈ. મારા પપ્પા પો ભરીને આવે છે અને આપણે આજે છાંટવાની છે રસકામાં દવા. તો જો અત્યારના સમયમાં છે કે ભાઈ આવો રસકો છે પણ દવા છાંટવીને છે કે અત્યારના સમયમાં કાંઈ થતું નથી. અત્યારે છે કે દવા એ પહેલી જોવે ને જોવે તો ગમે આપણે મોલત કરવી હોય તો એ દવા જોવે. પહેલાંની જેમ આપણે વિચારતા કે ભાઈ ગમે હોય તો આમ સારું હોય અને શુદ્ધ હોય, પણ દવા વગર હોય કે અત્યારે કાંઈ પાક જ નથી થતો. કેમ કે જાલી આપણે વાવેતર થાય ને નાલી દવા ચાલુ થઈ જાય તે ઠેર ઉગે ભાગે ખાઈ ત્યાં સુધી દવામાં જ છે અત્યારે બધા. તો ગમે એ મોલેત હોય ને દવા પહેલી હોય. આપણે બિયારણ લાવી તો એમાંય દવા નાખેલી હોય. પછી આપણે આમ ખેતરમાં કરીએ નાય દવા સાઈડ પર તો જ થાય ને કે થતું નહીં એમ કહેતા કે ભાઈ જમીન આમ સારું હોય તો આમ દવા તો હોય તે થોડું ઘણું તો અત્યારે મિક્સ હોય તે હાવ કાંઈ શુદ્ધ તો મળતું જ નથી એમ. અત્યારે જો આવી રીતના છે. હવે આમાં દવા છાંટવાની છે અને જે ઓર્ગેનિક ખેતી કરે છે કે ઈવડાને હોય કે એમાં દવા ઓછી હોય પણ ઓર્ગેનિક રીતે હોય એમ. હજી અહીં જો આ સીંડું કે ખોલવાનું છે. એમાં પપ્પા જો પૂગી ગયા છે પોપલી તો ફટાફટ સીંડું ખોલી નાખ્યું એટલે મારા પપ્પા દવા છાંટવા મળે. તો ફેમિલી અત્યારે મારા બા કરે છે વાહિંદુ બરાબર. હા 9 વાગ્યા કરવું 10 વાગ્યા તો એટલા 4 બગીચા નથી રહ્યું. 2 બગીચા ને બે નું એટલા બેન છે ને પોતા ભરી નાખી દે. આ ભીનું ન કાઢે. આ ખોદી કાઢ્યું ભણા આનથી જા આનથી ખોદી કાઢ્યું તો કાઈ સારું કરવું પડે કે વાહિંદુ તો હાવ કઈ પોતા ભરી લઈ હે તો ભાઈ માર બે હે કેમ આમાં? હા બરાબર ખોદવું પડે કે ખોદી ન કાઢ્યું. અહીંયા સરસ કરી નાખ્યું. અહીંયા સરસ મજાનું કરી નાખ્યું. આજે પાછું મારા બાનો વારો આવી ગયો બરાબર. હા એવું છે ભાઈ. જો વાંધો કરે છે અને આપણે જો એટલો ઉકળો આપણે થઈ ગયો છે કમ્પ્લીટ. તો ફેમિલી અત્યારે ફાઇનલ છે કે આપણે વીણીએ છીએ કપાસ. મારા બાઈ જો વીણે છે બરાબર. હા કપાસ વીણવો જ પડે ને આવું બધું તરડી ગયું થોડી આવવા દેવાય. હજી ને પૂરો એ તો મહિનો હાલશે. મહિનો હાલશે. હા મા દીકરા વીણી પછી મહિનો જ ન હાલે. તો આપણે મા દીકરા વીણવાનું હોય એટલે વીણા કરીએ ધીમા ધીમા. જય માતાજી, બાપા સીતારામ ને એવું હોય તો ફેમિલી કે આવો કપા વીણવા આવું હોય તો જો ફેમિલી અત્યારે છે કે ભાઈ એવું છે ને અત્યારે જો વડ વાંગડા કે ઉડીને જાય છે. હજી છે કે ભાઈ 5 નથી વાગ્યા. એ પહેલાં છે કે આપણા ઉડવા મળ્યા. બધા પહેલાં એમ કહેતા કે ભાઈ અંધારું થાય કે ત્યાં સુધી એને દેખાય નહીં. ત્યાં છે કે જો વડ વાંગડા ઉડીને જાય છે. જો કેટલો દી છે હજી તોય અત્યાર દીનું એને દેખાતું થઈ ગયું છે. બોલો પેલો કહેતા દી હાથમાં ને પછી દેખાય ત્યાં સુધી ન દેખાય પણ અત્યાર દીનું દેખાય. હજી તો જો વી આવે કેટલા આવે એ તો કેટલાય આવે. ને અમારે જો આવો કપાસ છે કંઈક હજી જો આમ બધો કપાસ છે કે ભાઈ હજી વીણવાનો બાકી છે. ને આવા જો સરસ સરસ મજા નહીં કે ભાઈ કપાસના ફૂગા છે. જો એવી રીતના ભાઈ કપાસ છે અને જે અહીં લઈ તો એટલા આમ ગણો તો 15 સાજ એવું બાકી હશે એમ. તો હવે કે મારા દીકરો વીણી છે ને ભાઈ બહેનને ગયા છે આપણે ભાઈ બોડી અમારા આશુબેનને એના ઘેરે ગયા છે આટો મારવા. કેમ કે કપાસમાં લાવે ત્યાં જઈને ગયા નહોતા તો હે કે આજે એ બેનને ભરી ગયા છે અને આટો મારવા ને અમે 3 અહીંયા ઘેરે છીએ ખબર. અમારે તો આપણે ઘેરના ઘેર હોય તો આટો મારવાનો ટાઈમ આવે. ઈવડે કપામાં આવે તો આટો મારી આવે. આપણે ટાઈમ હોય ભાઈ ન હોય. આપણે કપાસ ને ઉપર તો ન વીણવો પડે. ન વીણીએ તો રોજ રાખાઈ જાય. હા એટલે વીણવો જ પડે. એવું છે ભાઈ. આપણે જાય જો ઓડી થઈ ગઈ છે. હવે આપણે વીણવા મળીએ કપાસ.
હાલો બધા કપાવીનું આ. અત્યારે જો ભાઈ અમારે જોને આવી ગયો છે કપાસ વીણવા. એ કપાસ વીણાવી કે હે 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 એલા એ કપાસ વીણાવી કે હે હાલો હાલો હાલે હાલો હાલો હાલે 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 હાલો 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 જો જો કેટલો શોખ પણ બ્લોગમાં આવવા ને જો જો ફોને અડવા આવ્યો જો હે સમજો સમજો જો 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 ભાઈ એવું હે જો હાલે હાલે એ હાલે પૂછો જમ્પ હાલે 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 એ સમજો સમજો એ સમજો હા ભાઈ એવું છે જો હજી અમે ભાઈ કપાસ વીણી છે ત્યાં ખેતરમાં પૂગી જશે હજો તો ફેમિલી આપણે વીંડા કપાસ તો અત્યારે હાંસ પડીએ તો આપણે કપાસ વીણી વી આવે છે ઘેરે અને આપણે રીંગણીમાં સરસ મજાનો મોટો એવો રીંગણું લઈ લીધું છે મારા ભાઈ ઓકે તો મોટો રીંગણું છે જો ઘણું મોટું છે જો આ ભૂલમાં રહી ગયેલો છે ભાઈ કેમ ભૂલમાં ભાડું જ નતું હા ભાડું તો આ થોડી દેખાઈ જ ગયું હા તે હવે ઓળો બનાવીને જ છીએ ઠીક એવું છે હા હા ભાઈ એવું હતું હવે હે કે આનો બનાવવાનો છે આપણે ઓળો કાબા ઓળો બનાવવાનો છે હવે હવે થોડું કઈ મળવાનું હોય હવે તો ઓળો બનાવીને ખાઈ ઓળો જ બનાવીને કેમ કે હા ઓળો જ બનાવીને જ છીએ હવે હા તે એમ જ કરે ને હવે પાણી પીતી ભાઈ તો ઠીક હવે બનાવવાનું છે ઓળો ઓહો બા એવડો મોટો ફડકો ઓલો કર્યો તે ઓળો કરો તેમ જ હોય ને એવડો મોટો ફડકો કરવાનો ઓળો કર્યો ઓળો ઓળો કર્યો તો લે હવે અમારા ઠેઠ પલના ઠેઠ પૂગી તા ન પૂગે હે ન પૂગે પૂગી જવું હોય તો અમારે બધું હળગાવે તો પાણી નાખી દઉં હા હો પાણી નામી ગયો જો ઓળો કર્યો તો ઠેઠ પલને સુધીનો તાપ પુગાડી દીધો જો મોટો ઓળો છે એવું છે બસ બસ આને કેટલી ભૂખ લાગી હાય છે ભાણામાં લઈ લીધું જો હે? એટલી બધી ભૂખ લાગી છે હે એ ખકડાውን બેન કે દઉં છું બધા ભાણામાં એમ દેવાય આ જો તો એ ખર 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 તો બેન જ ન્યા થાતું એટલું મને ભૂખ લાગી ગઈ અરે ના તો કેમ આય તો ભાણા લેવું બધાને ભાણામાં દેતો બધાને દેતો ના હવે તમને દીધી તો મને દીધી જો ભાઈ વાલો બની ગયો છે આલી સરસ તમારી મજાનો. છાસ છાશ આવી ગઈ છે ને બધા જો બેસી ગયા છે વાલું કરવા આજે અમે ખાલી એટલા જ છે ભાઈ બેન ને ગયેલા છે બોડી ચાલો બધા વાલું કરવા તો ફેમિલી આજના બ્લોગ ને અહીંયા કરીને આશા રાખીએ તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમે ત્યારે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેને પહેલી વાર તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.